હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ સોયા બિરયાની. બહુ પ્રોટીન હોય છે, બહુ ટેસ્ટી એવી બને છે અને વેજીટેબલથી ભરપૂર, બાળકોથી લઈ મોટા બધાને જ ભાવશે અને ઝટપટ કુકરમાં 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો, બહુ જ ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો ચાલો બનાવીએ. તો એક બાઉલમાં 1 કપ જેટલા સોયાબીન લીધા છે, સોયા ચંક્સ પણ કહેવાય, અને ગરમ પાણી ઉમેરી દઈશું. તો 5થી 10 મિનિટ માટે પાણીમાં રહેવા દઈશું, જેથી સોયા બધા જ ફૂલી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો, સાઈઝમાં ફૂલી ગયા અને એકદમ સોફ્ટ એવા થઈ ગયા. તો પાણી નિતારી લઈશું અને સોયાને 1થી 2 પાણીથી સારી રીતે ધોઈ લઈશું. તો મેરિનેશન માટે દહીં તૈયાર કરી લઈએ. 1 કપ જેટલું ફેટેલું દહીં લીધું છે. ખટાશવાળું નહીં લેવાનું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન હળદર, 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર અને 1થી 1.5 ચમચી બિરયાની મસાલો લેવાનો. સાથે 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. તો અહીંયા બિરયાની મસાલાનો ઉપયોગ થોડો વધારે કરીશું, જેથી સોયા બિરયાની બહુ સારી એવી ટેસ્ટી બને. અને 1 નાની ચમચી જેટલું આદું અને લસણની પેસ્ટ ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ખટાશવાળું દહીં નહીં લેવાનું, એકદમ મીડિયમ હોય એવું દહીં અહીંયા વાપરીશું. તો મેં અહીંયા મેરિનેશન માટે દહીં તૈયાર કરી લીધું. શાકભાજી લીધા છે, કેપ્સિકમ, ફણસી, ગાજર, બટેટા અને મરચાં, ડુંગળી 3થી 4 અને 1 મોટું ટામેટું. તમારી પાસે કોઈ પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે લઈ શકો છો. એક બાઉલમાં બધું શાકભાજી આપણે ઉમેરી દઈશું. તો બિરયાનીમાં મોસ્ટલી કોઈ પણ શાકભાજી ચાલે, ફ્લાવર, વટાણા કોઈ પણ લઈ શકો છો. સાથે ટામેટાં પણ ઉમેરી દઈશું અને સોયા આપણે સારી રીતે ધોઈ આ રીતે પ્રેસ કરીને બધું જ પાણી નિતારી દેવાનું, જેથી સોયામાં જે થોડી કડવાશ હોય એ નીકળી જશે. તો મેં અહીંયા બધા જ સોયાને આ રીતે નિતારીને પ્રેસ કરી પાણી નીકાળી ઉમેરી દીધું અને જે દહીં આપણે બનાવ્યું હતું એ ઉમેરી દઈશું. એટલે બધું શાકભાજી મેરિનેશન થઈ જશે એકદમ સારી રીતે અને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું. તો તમે અહીંયા મેરિનેશન માટે ટાઈમ હોય તો અડધો કલાક રાખવાનું, નહીં તો 15 મિનિટ માટે તમે રાખી શકો છો. તો તમે જોઈ શકો છો, સાઈડમાં મૂકી દઈશું. હવે કુકર લઈશું. કુકરમાં તેલ ઉમેરી દઈશું 2 મોટા ચમચા જેટલું અને ડુંગળીને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું. તો ડુંગળી બ્રાઉન જેવી થાય, એકદમ ક્રિસ્પી જેવી થાય ત્યાં સુધી ફ્રાય કરવાની. તો થોડો ટાઈમ લાગશે અને ડુંગળીને સ્લાઇસમાં જ કટ કરવાની, જેથી એનો દેખાવ અને ટેસ્ટ બહુ સારો એવો આવે. તો આ રીતે એકદમ સારી રીતે મેં ફ્રાય કરી લીધી. તમે જોઈ શકો છો, બ્રાઉન જેવી થઈ ગઈ અને ક્રિસ્પી એવી લાગશે. તો આપણે એક બાઉલમાં કે એક પ્લેટમાં કાઢી લઈશું બધી જ ડુંગળીને. તો આ રીતે, અને બિરયાનીમાં ડુંગળીનો ટેસ્ટ આ રીતે હશે તો જ બહુ ફાઇન એવું લાગશે. તો મેં બધી જ ડુંગળી કાઢી લીધી. હવે એ જ તેલમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. તેલ અને ઘી તમે વાપરી શકો છો, માત્ર ઘી પણ લઈ શકો, માત્ર તેલ પણ લઈ શકો. 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરાનો કલર બદલાવા આવે ત્યાં સુધી આપણે થવા દઈશું. 2 મોટી ઇલાયચી, સાથે 3થી 4 નાની ઇલાયચી, તજના ટુકડા 3થી 4, સાથે 4થી 5 લવિંગ ઉમેરી દઈશું, 5થી 6 મરી અને 2 તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું. આ બધા આખા જ મસાલા ઉમેરવાના બિરયાનીમાં, જેથી એનો ટેસ્ટ બહુ સારો એવો બિરયાનીમાં આવશે. અને 2 મિનિટ જેવું એને સાતળી લેવાનું, જેથી બધી જ સુગંધ રાઈસ અને બિરયાનીમાં સારી રીતે મિક્સ થઈ જશે. તો જે અહીંયા મેરિનેશન કરેલું વેજીટેબલ્સ હતું એ આપણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તેલ સાથે. તો તમે જોઈ શકો છો, અને થોડી જ વારમાં દહીંનું મેરિનેશન છે એટલે સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગશે. તો આ રીતે, અને થોડી પ્રોસેસ વધારે ફાસ્ટ કરવાની. દહીં છે એટલે ફાટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું.
તો તમે જોઈ શકો છો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું આ રીતે. તો તમે જોઈ શકો છો હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું. તો આપણે વેજીટેબલ્સના ભાગનું મીઠું ઉમેર્યું, સોયાના ભાગનું મીઠું અને રાઈસના ભાગનું મીઠું ઉમેરી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો પહેલાં કુકરમાં વેજીટેબલ્સ બધું 3થી 4 મિનિટ માટે આ રીતે ખુલ્લું જ સાતળી લઈશું, જેથી એક જ સીટીમાં બધા શાકભાજી એકદમ સારા એવા કૂક થઈ જશે. તો આ રીતે ખુલ્લું જ થવા દેવાનું. તો મેં અહીંયા બાસમતી રાઈસ લીધો છે, અડધો કલાક માટે પલાળી દીધો હતો, સારી રીતે ધોઈ લીધો અને બધું પાણી નિતારી આ રીતે આપણે કોરો રાઈસ ઉમેરી દઈશું. તો આ રીતે લેયર્સમાં પાથરી દેવાનો. તો તમે જોઈ શકો છો એટલે એના બહુ સારા એવા લેયર્સ પડશે. તો આ રીતે મેં પાથરી દીધો. ઉપરથી આપણે ડુંગળી ફ્રાય કરેલી ઉમેરી દઈશું. તો તમે જોઈ શકો છો. તો ડુંગળીનું પ્રમાણ તમારી રીતે લેવાનું, વધારે ઓછું તમે લઈ શકો છો અને ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય. તો આ રીતે મેં ડુંગળી પણ ઉમેરી દીધી, સાથે ફુદીનાના પાન ઉમેરી દઈશું. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તો મેં અહીંયા કાજુ પણ ઉમેરી શકો છો, હું નથી વાપરી રહી. સાથે આપણે થોડી લીલી કોથમીર, ધાણા ઉમેરી દઈશું ઉપરથી. તો આ રીતે અને તમે જોઈ શકો છો. તો મેં અહીંયા બધા લેયર કરી દીધા. હવે લાસ્ટમાં આપણે કેસરવાળું દૂધ, તો મેં અહીંયા ગરમ દૂધમાં કેસર ઉમેરી પલાળી રાખ્યું હતું. આનાથી બહુ સારો કેસરનો ફ્લેવર આવશે અને કલર પણ બહુ સારો એવો આવશે. તો મેં અહીંયા 1/4 કપ જેટલું દૂધ લીધું હતું, એમાં કેસર પલાળી દીધું અને બધું જ દૂધ આપણે આ રીતે બિરયાનીમાં ઉમેરી દઈશું. હવે લાસ્ટમાં 1 મોટી ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દઈશું. બહુ સારો એવો ફ્લેવર અને ટેસ્ટ આવશે બિરયાનીનો. ઘી પણ ઉમેરી દીધું. હવે લાસ્ટમાં પાણી ઉમેરી દઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે, સામે 2 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો આ એક પરફેક્ટ રેશિયો છે, આ માપનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. તો 2 કપ જેટલું પાણી પણ ઉમેરી દીધું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 1 વિસલ હાઈ ગેસની ફ્લેમ પર થવા દેવાની અને 2 મિનિટ માટે મીડિયમ ગેસ પર થવા દેવાનું. તો આ રીતે એક જ વિસલ કરવાની, જેથી તમારો રાઈસ એકદમ ખુલ્લો રહેશે. તો 1 વિસલ પણ થઈ ગઈ, 2 મિનિટ જેવું પણ કરી લીધું. તો તમે જોઈ શકો છો બિરયાની એકદમ ટેસ્ટી અને એકદમ ખીલી બની છે. તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બિરયાની તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી ટ્રાય કરજો. ઝટપટ 10 મિનિટમાં બની જશે. બધું શાકભાજી રેડી હશે તો વાર નહીં લાગે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સોયા બિરયાની તમે ન ખાધી હોય તો ટ્રાય કરજો. કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો આ રેસીપી તમને પસંદ આવે તો કોમેન્ટ્સમાં જરૂરથી કોમેન્ટ્સ કરજો. આ રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં કે ટિફિનમાં પણ આપી શકો છો. બહુ હેલ્ધી અને પ્રોટીનવાળી છે. સોયાબીન અને શાકભાજીથી ભરપૂર એવી સોયા બિરયાની જરૂરથી ટ્રાય કરજો. આવજો.